નમસ્કાર, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। આજે હું બનાવી રહી છું લીલા ચોરાના દાણા અને મૂઠિયાનું શાક। તો દાણા મૂઠિયાનું શાક બનાવવા માટે આપણે અહીંયા લીલા ચોરાના દાણા લીધા છે। તમે જોઈ શકો છો કે લીલા ચોરાના દાણા મેં ફોલીને લીધા છે। એક ટમેટું કાપીને લીધું, લસણની ચટણી લીધી, ફ્રેશ મેથીના પત્તા લીધા અને ચણાનો લોટ લીધો। તો લીલા ચોરા અને મૂઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં કુકરમાં તેલ ગરમ કર્યું, એમાં એક ચૂટકી હિંગ નાખી અને લીમડાના પાન નાખી એક વઘાર કર્યો। તો એમાં સૌથી પહેલાં મેં ટમેટાં નાખ્યા। ટમેટાં થોડાક એવા સતડાઈ ગયા એટલે તરત જ એમાં મેં જે લીલા ચોરા ધોઈ અને સાફ કરીને રાખ્યા હતા એ લીલા ચોરા નાખ્યા। આ ચોરાના દાણા છે એટલે આપણે દાણા મૂઠિયાનું શાક બનાવીએ છીએ। ચોરાના દાણાની જગ્યાએ તમે કોઈ બી તમારી પસંદના દાણા વાપરી શકો છો, જેમાં લીલી તુવેર છે, વટાણા છે। હવે આમાં આપણે બધા મસાલા કરશું, જેમાં સૌથી પહેલાં આપણે લસણની ચટણી નાખશું, પછી આપણે હલ્દી પાવડર નાખશું, ધાણા જીરું પાવડર નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ બધા મસાલા તેલમાં બરાબર સતડાઈ જાય ત્યાં સુધી આપણે આ શાકને હલાવતા રહેવાનું છે। જે લસણની ચટણી છે એ તેલમાં બરાબર મિક્સ થઈ જાય અને આ શાકમાં આ ટાઈમે જરાક તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી કુકરમાં આમનેમ શાકને હલાવતા રહેવાનું છે અને આમનેમ પાકવા દેવાનું છે। અને પછી એવું લાગે કે બરાબર મસાલા સતડાઈ ગયા છે, સબ્જીની સાથે મિક્સ થઈ ગયા છે, એ ટાઈમે આપણે આમાં પાણી નાખવાનું છે। તો અહીંયા હું 1.5 ગ્લાસ જેટલું પાણી નાખું છું। પાણી વધારે નાખું છું કારણ કે આપણે જે મૂઠિયા બનાવવાના છે એ મૂઠિયા પણ આની અંદર જ પકાવવાના છે। હવે એ સબ્જીનો રસ બોઇલ થાય છે ત્યાં સુધી આપણે ચણાના લોટની અંદર ધાણા જીરું, લસણની ચટણી, નમક અને એક ચપટી જેટલા સોડા નાખી અને તેલનું મોણ નાખી, ફ્રેશ મેથીના પત્તા નાખી, બધું મિક્સ કરી થોડુંક એવું પાણી નાખી અને આ લોટ તૈયાર કરશું, જે આપણે મૂઠિયાનો લોટ છે। આમાં પાણી વધારે નથી નાખવું પડતું, થોડુંક અમથું પાણી નાખીએ તો આપણો ચણાનો લોટ બંધાઈ જાય છે, વધારે નાખવાથી ઢીલો થઈ જાય છે। તો આ રીતે આપણે મૂઠિયા તૈયાર કરશું। થોડોક તેલવાળો હાથ કરવાથી મૂઠિયા ફટાફટ તૈયાર થઈ જાય છે। અને જે આપણે સબ્જી પાકવા મૂકી છે એનું પાણી પણ પાકવા માંડ્યું છે, એમાં બબલ્સ આવવા માંડ્યા છે, એટલે આ ટાઈમે આપણે આ બધા મૂઠિયા તેમાં સરખાથી નાખી દઈશું। આ મૂઠિયાને આપણે તળવાના નથી, આ પાણીમાં જ એમને પાકી અને સરસ બોઇલ થઈ અને આપણી બહુ સરસ એક સબ્જી રેડી થઈ જાય છે। આમાં વધારે તેલની જરૂર પડતી નથી અને સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને આની અંદર આપણે 5 વિસલ મારશું। 5 વિસલ મારી અને 10 મિનિટ સુધી કુકરને બંધ રાખશું। 10 મિનિટ પછી જ્યારે આપણે કુકર ખોલીએ છીએ તો આપણી સબ્જી રેડી છે, એકદમ પરફેક્ટ સબ્જી, જે બરાબર પાકી પણ છે અને જે થોડોક આપણે રસો જોઈએ છે એવો રસો પણ છે। તો આપણું દાણા મૂઠિયાનું શાક તૈયાર છે। ઉપરથી ફ્રેશ ધનિયા પત્તા નાખી અને આપણું આ શાક પીરસવા માટે રેડી છે। તો પીરસવા ટાઈમે આવું બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી અને ઓછા તેલમાં બનતું આપણું શાક રેડી છે, જેને રોટલીની સાથે પીરસી શકાય છે અને દાળ ભાતની સાથે પણ પીરસી શકાય છે। અને આમાંથી હું તમને એક મુઠ્ઠું તોડીને બતાવું છું કે આપણા મૂઠિયું તળ્યા પણ નથી પણ બહુ સરસ રીતે પાકી ગયા છે અને આનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। તો તૈયાર છે।